સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત વરાછા પોલીસે વધુ એક સફળતા મળી છે। સુરતના વરાછા વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતો એક આરોપી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને ઝોન 1ના ડીસીપી આલોક કુમારની દેખરેખમાં નાર્કોટિક્સ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોજિયા અને એચપી પટેલના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી અને જે બાતમીના આધારે ખોડિયારનગર 3 રસ્તા પાસે સોમનાથ હોટેલની બાજુમાં રેડ યોજી અનિલ કિશનભાઈ સેકોકરને ઝડપી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તેના પાસેથી 0.40 કિલોગ્રામ ગાંજો જેની કિંમત ₹2000ની કિંમતનો માદક પદાર્થ રોકડા ₹1340 અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹3840નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામેનો ઝુંબેશ સતત વધુ સખ્ત બનતો જઈ રહ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।